सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। इष्टदेव परम कृपाळु परब्रह्म परमात्मा भगवान સ્વામિનારાયણ ભગવાનની પૂર્ણ કૃપાથી ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજનો તાબાનું નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર ભાવનગર એમના મૂર્તિ પ્રતિષ્ઠાના પાવન અવસરે મંદિરના નિર્માતા અને કથાના વક્તા પરમ વંદનીય પ્રાતસ્મરણીય સદગુરુવર્ય પૂજ્ય નિત્ય સ્વરૂપ દાસજી સ્વામી, હમણાં જ જેમના આશીર્વાદ આપને પ્રાપ્ત થયા એવા શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ ધર્મ ધુરંધર 1008 આચાર્ય પ્રવર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, લક્ષ્મી સ્વરૂપા પૂજ્ય ગાદીવાળા માતુશ્રી, વડીલ બ્રહ્મનિષ્ઠ સદગુરુ સૌ સંતો, ગઢપુર અને જૂનાગઢ ટેમ્પલ બોર્ડના બંને ચેરમેનશ્રીઓ, યુવાન સંતો, સ્વામીનું સંત મંડળ, ઉપસ્થિત સૌ સંતો, સાંખ્યોગી માતાઓ, સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન, કથાના મુખ્ય યજમાન અને મંદિર નિર્માણમાં અને આ પ્રસંગે જેમણે જેમણે તન મન અને ધનથી સેવા કરી છે એવા તમામ યજમાનશ્રીઓ, કથામાં ઉપસ્થિત સૌ ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. આમ તો પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી એમના આશીર્વાદ પ્રાપ્ત થયા પછી લગભગ કાંઈ બાકી રહેતું નથી. બહુ ટૂંકમાં આમ તો ગુરુજી હું ઘણું લેસન કરીને આવ્યો હતો, કારણ કે સ્વામીનું આખું મંડળ છે ને મારા શ્રી એ વચનામૃતના જ્ઞાતા છે. એટલે મેં કીધું ભાઈ ન્યા જવું એટલે ખાલી એમને ટાઈમ બગાડવા જવાય નહીં. એટલે આજે પોષ સુદ એકાદશી છે. આમ તો મારા શ્રી મારો વાલો ગઈકાલે હતો, પણ ત્યારે હરિપ્રકાશ સ્વામી આવવાના હતા એટલે મેં સંશોધન કર્યું તો પોષ સુદ દશમનું એક વચનામૃત જ નહોતું. એટલે આજે બરાબર પોષ સુદ એકાદશી આજના 3 વચનામૃત છે. એમાં સંવત 1876નું પોષ સુદ એકાદશીનું ગઢડા પ્રથમનું 26મું વચનામૃત, 205 વર્ષ પહેલાં ધ પ્રેઝન્ટ આજના દિવસે મહારાજે આ વચનામૃત કહ્યું છે. પછી પોષ સુદ એકાદશીનું એક છે સંવત 1881, બરાબર 200 વર્ષ આજના દિવસે સ્વામિનારાયણ ભગવાને ગઢડા મધ્યમ પ્રકરણનું 65મું વચનામૃત કહ્યું છે. અને સંવત 1882 પોષ સુદ એકાદશી વડતાલનું 10મું વચનામૃત. એટલે આજના કુલ 3 વચનામૃત છે. અને બીજું આજ મહત્ત્વનો દિવસ એ છે કે આજ કળયુગમાં પરચા પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે, પ્રેમી ભક્તોની હામું પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. જામનગરમાં ઝવેરબાઈને જે ઝામરનો રોગ થયો હતો અને સ્વામિનારાયણ ભગવાને વાલે વનિતાનું રૂપ ધરી લીધું, એક સ્ત્રીનું રૂપ ધરી અને સ્વામિનારાયણ ભગવાને ઝવેરબાઈ એનો જે ઝામરવાનો રોગ એ દૂર કર્યો. એના આજના દિવસે 92 વર્ષ થાય છે. 1989 ચૈત્ર આ પોષ સુદ એકાદશીનો દિવસ હતો અને આજે બરાબર 2081. એટલે આજના દિવસે સ્વામિનારાયણ ભગવાને આ કળયુગમાં એ ઝવેરબાઈને પરચો પૂરેલો છે. મારે વાત એ કરવી છે. અહીંયા પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી અને જે સંતો અહીંયા આવી ગયા, મંદિર જેમણે જોયું,
મંદિરના દર્શન કર્યા, બારીકાઈથી એ મંદિરને નિહાળ્યું. એ બધાના હૃદયમાં એક જ ઉદ્ગાર છે કે અદ્ભુત, અદ્ભુત અને અદ્ભુત. સ્વામી, તમે છો જુનાગઢ દેશમાં હો, અને આ ગઢપુરવાળા તમને ખેંચી ગયા છે, એટલે અમને થોડુંક એવું તો થાય. અમે સ્વામી પાસે માગણી કરી હતી કે આ બાલ મુકુંદ સ્વામી તમે અમને હોપો, તો ખાલી સલાહકાર તરીકે દીધા. મેં કીધું હવાંગ અમને હુવાંગ હોપો. મહારાજશ્રી, મારી વાત ખોટી છે? અમારો 200 વર્ષનો ઉત્સવ આવે છે, તો આવા કાંઈક સાધુ અમને હાવ હોપી દે. તો સ્વામી કે મારે મવાનું કામ છે, મારે ભાવનગરનું કામ છે, મારા ઘણા કામ છે, સાધુ ઘટે છે. મેં કીધું અમારે દોણી ઉપાડવાવાળો કોઈ નથી, આ તમારે હવાહુનું મંડળ છે તોય ઘટે છે. બોલો. એ મંદિર, અદ્ભુત મંદિરના નિર્માણ થયા. એ મંદિર જેમ તેમ થાય નહીં. અહીંયા જુનાગઢ ટેમ્પલ બોર્ડની સાથે હું આવેલો, ઉત્સવ શરૂ થયો પહેલાં જોવા. ગુરુજી, મેં અમારી ઓફિસ સભામાં કીધું, મેં કીધું સર્જન ત્યારે થાય કે જ્યારે વ્યક્તિ પોતાના અહમને ઓગાળી નાખે. પૂજ્ય સ્વામીના 125 સંતો છે. પત્રિકામાં સ્વામીનું એકનું જ નામ હોય, જ્યાં વાત થાય ત્યાં સ્વામીની એકની વાત થાય, પણ બાકીના 125 સંતો છે એણે પોતાના અહમને ઓગાળી નાખ્યો છે ને, ત્યારે જ આ સર્જન થાય. અને એના માટે મંદિર કરવું તો અઘરું જ છે. 1 લાખ રૂપિયાની પોલીસનો જે ચાર્જ થાય, હું તો બીતા હરિપ્રસાદ સ્વામીને કીધું, મેં કીધું 50,000 થતા છે, બીતા કીધું. સારું થયું અમે બોલ્યા નહીં, નકર અમારું આ ખુલ્લું પડી જાત કે આને કાંઈ ખબર નથી પડતી. હવે એ 1 લાખ રૂપિયા, એ એક જે પિલોર છે એના પોલીસના થાય, તો એ આખા પિલોરની કિંમત કેટલી થાય? આ મંદિરનું ચણતર કરવું એ હેલું નથી, અઘરું છે. પણ એના કરતાંય તમે જે યુવાનોના ઘડતર કર્યા છે ને, એ એના કરતાંય અઘરું છે. એક વ્યક્તિને એના જીવનમાં, એના હૃદયમાં મુમુક્ષુતા રોપવીને એ બહુ અઘરું હોય છે. અને એ કામ પૂજ્ય સ્વામીએ કર્યું છે. 16 તારીખે પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી એમના વરદ હસ્તે મંદિરમાં મૂર્તિની પ્રતિષ્ઠા તો થશે, પણ આ 9 દિવસનો પ્રયાસ, આ એટલો બધો, આ મંડપ, આટલો ખર્ચો એટલા માટે છે કે અહીંયા ઉપસ્થિત સૌના હૃદયમાં અહીંયા બેસીને સાંભળે છે, અથવા તો ઘેરે બેસીને જે ભક્તો આ કથાનો લાભ લઈ રહ્યા છે, એના હૃદયમાં ભગવાનની પ્રતિષ્ઠા થાય, એના માટેનો આ દાખલો છે, એના માટેનો આ પ્રયાસ છે. અને જે દિવસે અમે અહીંયા આવ્યા, મંદિરનું કામ ચાલે, એક બાજુ આ ઉત્સવનું કામ, એની તૈયારીઓ, પેલી બાજુ જે બાળનગરી કે પ્રદર્શન વિભાગ એનું કામ, આ બધા જ કામની વચ્ચે લગભગ બપોરના 1:30 વાગે ઠાકોરજી જમાડ્યા. અને એ ઠાકોરજી જમાડ્યા પછી જેટલા સંતો અહીંયા હતા, એ તમામ સંતો એ બપોરની વચનામૃતની કથામાં બેઠા હતા, અને પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી પણ એ કથામાં બેઠા હતા. અમારી આ જેતપુરની પરંપરા તો છે જ, પણ નિત્ય સ્વરૂપ સ્વામી જો એને કથામાં ન બેસવું હોય તો એને કોઈ કહે નહીં. સંતો એમ કહેતા છે કે ગુરુજી તમે આરામ કરો, તમે થાકી ગયા હશો, પણ છતાંય સ્વામી એ બેસે છે, વચનામૃત વંચાય છે. મને સ્વામી એવું કહેતા હતા કે સરદાર, સુરત, ભાવનગર, મહુવા કે જગન્નાથપુરી, જ્યાં જ્યાં સંતો રહે છે, અથવા તો જ્યાં જ્યાં સંતો વિચરણ કરે છે, ત્યાં સેમ ડે એક જ વચનામૃત વચાય બધી જ જગ્યાએ. અને એ વચનામૃત વચાઈ ગયા પછી એ પ્રશ્નોત્તરી થાય, એ પ્રશ્ન પૂછવામાં આવે, કોઈને ન સમજાયું હોય તો એ સમજણ આપવામાં આવે. આ કોઈ નાની સૂની વાત નથી હો. હવે તાલી તો પાડો. મારા ગુરુ ભગવતચરણ સ્વામી એ નિષ્કુળાનંદ સ્વામીના શબ્દોને યાદ કરે કે કોઈ કહેશે આ સંત બહુ સારા રે, એ ખરા કલ્યાણ ના કરનારા રે, એટલો જ કોઈ ગુણ ગ્રેશે રે, નિશ્ચય બ્રહ્મ મોલે વાસ લેશે રે. એ તમને એમ, તમને એટલે તમે તો બધા અમારા છો, પણ જે લોકો, જો કે બધા અમારા છે, પણ જે લોકો અમને એના નથી માનતા, એના માટે મારે એટલું જ કહેવું છે કે નિત્ય સ્વરૂપ સ્વામી છે ને, એ તમારી હારે હતા ને તેથી પણ હારા સંત અમને નિત્ય સ્વરૂપ સ્વામીમાં દેખાતા હતા, દર્શન થતા હતા. જે સારું છે
એ સારું રહેવાનું. કોઈ એમ કે બપોરના 12 વાગ્યા હોય અને એમ કે મને આ દિવસ દેખાતો નથી, આ તો રાત્રિ છે, તો એની માન્યતા છે, સમાજ એનો સ્વીકાર ન કરે. એટલે કદાચ કાંઈ ભજન ભક્તિ એ કદાચ ઓછી થાય, પણ કોઈ સાધુનો ગુણ આવે ને, કોઈ કહેશે આ સંત બહુ સારા, એ નિત્ય સ્વરૂપ સ્વામી સાધુ બહુ સારા છે, એ આટલું કોઈ કહે ને એ તોય અક્ષરધામ ભેગો થઈ જાય. બોલો, મારા ગુરુ સ્વામી એવું કહેતા કે કોઈ હરિભગતના ગોળાનું પાણી પી જાય ને, એના કોપીરાઇટ શબ્દ વાપરો, એ કે કોઈ હરિભગતના ગોળાનું પાણી પી જાય ને, એનો વેવાય ગમે એવો લબાડ્યો હોય ને, એ તોય એ મુક્ત થઈ જાય. હો હા, પણ પાછા એવું કહેતા કે ગોળો જ્યારે ભરાય ને ત્યારે એ ગોળાને આમ સાફ થાય ને, વિસળવો શબ્દ વપરાય, એ ગોળાને જ્યારે માંજવામાં આવે, વિસળવામાં આવે ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલાતું હોય. એ ગોળામાં જ્યારે પાણી ભરવામાં આવે ત્યારે ગાળીને એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીને ભરાતું હોય. અને પછી એ ગ્લાસ જ્યારે ભરાય ને ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહેતા ગ્લાસ ભરાતો હોય ને, એ પીવે ને તો એ ગમે એવા હોય ને તોય એનો મોક્ષ થઈ જાય. બોલો, આ સ્વામિનારાયણ ભગવાનની કૃપા તો તમે જુઓ. મારે એક જ નાનકડી વાત કરવી છે. મારા શ્રીને પરિશ્રમ બહુ ન થાય, અને તમારા બધાને તો હવે જેટલા લોકો મને સાંભળવા બેઠા છો એટલા તમે બેહવાના છો, બાકીના તો બધા ગયા છે. એટલે હવે જે બેઠા આમાં બધા અહીંયા જ છે, પણ આમાં ઓલું જોયું ને એટલે તમે કીધું ને ભાઈ આગળ બેહવું હોય તો વહેલા આવજો, એટલે બધા વહી ગયા છે. પણ ત્યાં મેં જોયું, ત્યાં જમતા જમતા મોબાઈલમાં પાછો આ તો જોવે, જો આ લાઈવ તો જોતા જ હોય. એક જ નાનકડી વાત કરું કે સ્વામિનારાયણ ભગવાન કેટલા દયાળુ છે, અને ભજન ભક્તિ કર્યા વગર તો છૂટકો છે જ નહીં. પણ જેટલી ભજન ભક્તિ થાય એટલી, પણ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું હાલતા ચાલતા એ સર્વ ક્રિયામાં સ્વામિનારાયણ 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 કરજો. એ તોય અંતકાળે એ સ્વામિનારાયણ શબ્દ યાદ આવી જશે ને. મુક્તાનંદ સ્વામી કેમ કે મુખે સ્વામિનારાયણ ઉચરે, એના જન્મ મરણ જમના ભય જાય. એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ખાલી સ્મરણ કરશો ને તોય એ આવીને ઊભા રહેશે. એ ટેવ પાડજો એવી. છીક આવે તો સ્વામિનારાયણ, બગાસ આવે તો સ્વામિનારાયણ, પાણી પીવો તો સ્વામિનારાયણ. એ તમે જમતા હોય ને તો પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતાં કરતાં તમે જમજો. એ તો પણ અંતકાળે નામ યાદ આવી જશે ને. એ આ ઉત્સવ યાદ આવી જશે ને, એ ઉત્સવના માધ્યમે એ સ્વામિનારાયણ ભગવાન યાદ આવી જાય ને તોય પણ અક્ષરધામના અધિકારી બની જશો. અહીંયા મવા બંદરથી આગળ એક સીમાસી ગામ, બીજલ રબારીનો નેસ. બહુ ટૂંકમાં વાત કરું, મારા ગુરુએ વાત કરતા એટલે હું એને રાજી કરવા માટે વાત કરું, અને મારા શ્રી પાસે મારા શબ્દોને પાવન કરવા માટે. આવા મહાપુરુષો બેઠા હોય ને, આપણી વાણી પવિત્ર થાય. એ થોડું ઘણું કાંઈક કચાશ હોય ને તો એની દ્રષ્ટિ પડી જાય ને તો આપણું જીવન સફળ થઈ જાય. અને મારું તો મારા શ્રી આ તમારા બધાના આશીર્વાદથી જ હાલે છો. આ હરિની આટડીએ મારે રોજનું હટાણું, બાકી મારો રામ જાણે કેમ હાલે. એટલે હવે એ બીજલ રબારીનો નેસ. હવે